આજે રવિવાર એટલે રજા ને મજા. મારે તમારે અને આ સ્વીટીને પણ. દેખાય છે નાની, પણ આસપાસના બધા લોકોનું નિરીક્ષણ કરે. સ્વીટીનું સાચું નામ છે સ્વીટી, તારું સાચું નામ શું છે બોલતો? હા, મારું નામ સ્વીટી. હમીરસરના કાંઠે પક્ષીઓને ચણ નાખવામાં સ્વીટી તેના બેસ્ટ ફ્રેન્ડ દાદુની મદદ કરવા રોજ પહોંચી જાય છે. દાદુએ સ્વીટીને શીખવાડ્યું છે કે અબોલા પક્ષીઓની મદદ કરવી એ માનવતાનો પહેલો ધર્મ છે. એ દાદા, અહીંયા ઉપર આ પક્ષીઓને કોથળી પણ ખવડાવવાની છે. તમારા જેવા મજબૂત દાંત નથી એના કે ચાવી જાય. સોરી હો વડીલ, પણ આ નાના બાળકો સામે આવી બેદરકારી ના ચાલે. નવી પેઢીને સ્વચ્છતાનો પાઠ આપવો જોઈએ, આ બેદરકારીનો નહીં દાદા. દરરોજની જેમ હેલ્મેટ ભૂલવાની ખુશ્બુની આદત સ્વીટી જ સુધારીને રહેશે. ઓ ખુશ્બુ દીદી, ઉપર ફરવા જાઓ છો? હા, જમાવટ છે હો તમારે. જરા આ સ્કૂટી બંધ કરો તો. જો ખુશ્બુ, યુથ જે કરશે ને, બાળકો તેની કોપી કરશે. જાણતા અજાણતા તું એની રોલ મોડેલ તો છે જ. હવે જો તું ખુલ્લેઆમ કચરો ફેંકીશ તો સ્વીટી પણ સેમ વસ્તુમાં તારી કોપી કરશે. તો હવે મને નથી લાગતું કે આગળ મારે કંઈ બોલવું જોઈએ. રવિવારે બધાને ઓફિસમાં રજા હોય, પણ મમ્મીની ઓફિસ તો રવિવારે પણ ચાલુ. મમ્મીની ઓફિસ એટલે મમ્મીનું રસોડું. સ્વીટીના મમ્મી પણ આજે રસોડામાં સ્વીટીને કંઈક શીખવાડવાના છે. ચલો જોઈએ. છે કોઈ ઘરમાં? છે કોઈ ઘરમાં? ઓ સ્વીટીના મમ્મી, અહીંયા ઉપર ડાબી બાજુ. સ્વીટીને ક્રિકેટર બનાવવાની છે તો આ પ્લાસ્ટિકમાં એડવર્ટ થ્રો કરી કોની વિકેટ પાડવી છે તમારે? ગંધ અને ગંદકી વાતાવરણની સાથે આપણા ભવિષ્યને પણ દૂષિત કરી નાખશે. એટલે સ્વીટીને વારસામાં માત્ર રાંધવાની કળા નહીં, સ્વચ્છતાની આદત પણ પીરસજો. મમ્મી, ભીનો કચરો છે, બ્લુમાં નહીં ગ્રીનમાં